4000 એકદમ આશીર્વાદ મળે છે. તમે કોઈને પણ અત્યાર સુધીમાં કોઈની પણ એવી ભૂલ નથી આવી કે બેન આ પ્રોડક્ટ કેમ ના હોય. બધા જ અત્યારે પેલા કોઈએ શેરિંગ કર્યું કે બહુ સરસ કહે છે કે ના તમે ભગવાન છો, એટલે ભગવાન બરાબર આપણને સમજે છે તે તો કામ કરાય. અને એમાં ખાલી તમારે 2 જણને કહેવાનું, ખાલી કેટલા 2 જણને કહો. તમારી નીચે જે પણ આવે છે એમને પણ કહો, ખાલી તમે 2 જ વ્યક્તિને લાવો. 2 જણાને લાવો, 3 મહિનામાં જુઓ તમારું ગ્રુપ કેટલું મોટું થઈ જાય. બરાબર? તો આ તમે કીધું તમે બધા એમ શાંતિથી સાંભળી એટલે તમારો ખૂબ બહુ આભાર. ક્વેશ્ચન પૂછવાનો છે આમાં? બીજા મેડમ मेडम के लिए जोरदार तालियों से मैडम बहुत सरस रीते बहुत सरल रीते आ प्लान आपने बताया છે અને હર કોઈના મગજમાં એકદમ ઇઝીલી કે કોઈ બી કામ આપણે કરી શકીએ. આપણે બહુ હાર્ડ કામ કરીએ છીએ કે સવારથી લઈને સાંજ સુધી રસોઈ નીકળી પડીએ છીએ. એ એક વિશ્વાસની વસ્તુ છે. આપણે નાના વિશ્વાસ તો બહુ બધા કરીએ જ છીએ, પણ એક વખત મોટો વિચાર કરી લઈએ કે ના, વિશ્વાસ કરી લઈએ કે ના આપણે કરી શકશું, તો આગળ વધી શકાય કે ન વધી શકાય. તો મેડમે બહુ સરસ રીતે આ વસ્તુ બતાવી છે. હવે આમાં એક બાકી રહી ગયું છે. હું તમને કહેવા માંગુ છું કે આ પ્રોડક્ટ હર કોઈ વ્યક્તિ યુઝ કરી શકે છે સિવાય કે 3 વ્યક્તિ. ત્રીજી વ્યક્તિ, સૌથી પહેલી વ્યક્તિ એ છે કે જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય. પ્રેગ્નન્ટ લેડીઝ આ પ્રોડક્ટ યુઝ નથી કરવાની. બીજું કે જેને પેસમીટર મુકાયેલું હોય, હાર્ટનું જે પેસમીટર આવે છે મૂકવાનું, એ મુકાયું હોય એ વ્યક્તિ આ યુઝ નથી. અને ત્રીજી વ્યક્તિ એ છે કે જેને ઇન્સ્યોરન્સ પંપ મુકાયેલો હોય, જેને ઇન્સ્યોરન્સ પંપ લેતા હોય એ વ્યક્તિ આ યુઝ ના કરી શકે. આનાથી બોડી ઉપર કોઈ ફરક નથી પડતો, બોડીને કોઈ ડેમેજ નથી કરતું. તે મેગ્નેટ ફ્રીક્વન્સી છે. મેગ્નેટ ફ્રીક્વન્સી છે એ અંદર જે મશીન મૂકેલું છે એની અંદર લોખંડ છે, આયરન છે, તો એને બગાડી નાખે. એટલા માટે થઈને આ 3 વ્યક્તિને યુઝ નથી કરવાનો. બરાબર? તમે લોકો જાણવા ઈચ્છતા હશો કે આટલું સરસ પ્લાન બનાવ્યો છે, આટલી સરસ ઇન્કમ છે, તો આ ઇન્કમ લીધી બી તો હશે ને લોકોએ, આટલું સરસ કામ કરી રહ્યા છે. તો અહીંયા આપણે તમારી વચ્ચે જ લોકો બેઠેલા છે, એમાંથી હું રિક્વેસ્ટ કરું છું કે જે 500 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા કમાયા હોય એ લોકો બધા સ્ટેજ ઉપર આવે. એ લોકો સિર્ફ 1 મિનિટ તમારું નામ, કઈ જગ્યાએથી આવો છો, કેટલી અર્નિંગ લીધી છે અને એક સેલિંગ. નમસ્કાર મિત્રો, મારું નામ જીતેશ પટેલ છે. મોપલથી આવું છું અમદાવાદ. મારા મમ્મીને બેક પેનની તકલીફ હતી, ઓપરેશન કરાવ્યું બાજુનાથ હોસ્પિટલ ધોળકા. તો 6 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું, બધો દુખાવો એનો એ રહેતો હતો. આમાં સુવાથી 15 દિવસમાં દુખાવો બંધ થઈ ગયો. મારા વાઈફને લીવર ઉપર સોજો હતો, અઠવાડિયું સુવાથી એ સોજો ગાયબ થઈ ગયો. એ પછી કામ ચાલુ કર્યું. 3 મહિનામાં 94,000 નું અર્નિંગ લીધું. વાહ. લાભાર્થી બિલોંગ કરું છું અને અત્યારે થોડી તકલીફ હતી, પાટાને ઓફ થઈ ગયા. મારે 1 વર્ષ થયું, 1 વર્ષમાં મેં 38,000 રૂપિયા કમાય. થેન્ક યુ. નમસ્કાર, હું અમદાવાદથી છું. મારું નામ વિદ્યા છે. 1 મહિનાથી આ પ્રોડક્ટ યુઝ કરું છું. 15 દિવસમાં મને બેક પેનની પ્રોબ્લેમ હતી, એ દૂર થઈ ગઈ. 500 રૂપિયા. નમસ્કાર, મારું નામ ધવલ સજ્જર છે. હું વિવેકાનંદ નગરથી આવું છું. મારા મમ્મીને શુગરનો પ્રોબ્લેમ હતો. આ પ્રોડક્ટ એનું રિઝલ્ટ સારું મળ્યું, પછી મેં એમાં કામ ચાલુ કર્યું. નમસ્કાર. મારું નામ બાલાભાઈ કોતરારે, દાહોદથી છું. એ ઘોડાસર છું અને એ પ્રોડક્ટ સારી એવી આપેલી છે અને સારા રિઝલ્ટ બી મળેલા છે અને સારું કામ બી થઈ રહ્યું છે. અને આ પ્રોડક્ટ જે આવિષ્કાર કર્યો ડૉક્ટર સાગર જોશી સર માટે ચાલી છે. સાહેબે જે પ્રોડક્ટ બનાવી મેં વિશ્વાસ તો, કેમ કે માણસ પર અત્યારે ઘણી કંપનીઓ કામ કરી ગઈ છે
એને વિશ્વાસ નથી કરતા પણ પ્રોડક્ટ ઓટોમેટિક બોલે છે જેને પણ પ્રોડક્ટ આપણે આપીએ એને પ્રોડક્ટ જ કહી દેશે કે ભાઈ સારી પ્રોડક્ટ છે એટલે આપણે સાગર જોશી સાહેબ માટે તો હવે જે પણ કહીએ એ વસ્તુ ઓછું તો સાહેબ કંપની પણ પોતાની કંપની છે અને પોતે સીએમડી છે અને પ્રમોટર પોતે છે અને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે કંપની બહુ સરસ છે, કામ કરવા જેવું છે અને ઘરે કોઈ પણ હોય કોઈને શંકા એ કાઢી નાખી અને તાત્કાલિક કામ ચાલુ કરે. આમ કરતાં થોડું કામ કર્યું છે 40,000ની આસપાસ છું. મારું નામ છે અજીત ચાવડા અને હું ધોળકાથી આવું છું અને મારા મિત્ર એક કમલેશભાઈ કરી હતા, એમને મને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી અને એમને પ્રોડક્ટ મને યુઝ કરવા માટે આપી. કેમ કે આવું બધું માર્કેટમાં તો ઘણું આવતું હોય, બરોબર. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એ લોકોને એવું થતું છે તો આવું તો માર્કેટમાં ઘણું હોય, લોકો બનાવવા આવે ને આપણે લઈ લઈએ ગોદડીમાં તો થોડું કંઈ રિઝલ્ટ મળે, આવું મનમાં એક કોન્સેપ્ટ હોય આપણને. પણ સારું પ્રોડક્ટ યુઝ કરી પછી એવું લાગ્યું કે ના ખરેખર આમાં કંઈક રિઝલ્ટ છે. તો એ મિત્ર તો આઈસીઆઈસી બેંકમાં મેનેજર તરીકે જોબ કરે છે. તો અઠવાડિયા પછી મેં એને ફોન કર્યો કે આનો સેમિનાર કે પ્રોગ્રામ ક્યાં છે, તો આ પ્રોડક્ટ વિશે કંઈક નોલેજ તો લઈ શકાય ને એમ. તો એમનો ફોન કર્યો તો એમને ભાનુભાઈનો નંબર આપ્યો મને કે ભાનુભાઈ સાહેબ ત્યાં બેઠા હશે, એમનો કોન્ટેક્ટ કરીને ત્યાં પહોંચી જાઓ, તમને પ્રોડક્ટ વિશે નોલેજ ત્યાં અપાઈ જશે. તો હું અહીંયા આવ્યો, સેમિનાર જોયો, પ્રોડક્ટ તો સારી જ છે, એનો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ એની સાથે આપણે તો પ્લાન જોવાનો હતો, ઇન્કમ પ્લાન, કે ભાઈ ઇન્કમ પ્લાન શું છે આનું, બધી એમએલએમ કંપનીમાં આમાં શું ડિફરન્ટ છે. તો બધી કંપનીઓ કરતાં આમાં સારું લાગ્યું અને કામ કર્યું આપણે. તો મેં 5 દિવસ ફિલ્ડ વર્ક કર્યું, તો એમાં 5 દિવસની અંદર 55,500 રૂપિયા અંદર. વાહ. ગુડ ઇવનિંગ મિત્રો. ગુડ ઇવનિંગ. મારું નામ ડાયાભાઈ, હું આ કિરણભાઈ ભાઈ કિરીટભાઈ ભાઈ હું અહીંયા આવ્યો અને લગભગ મને બહુ પ્રોબ્લેમ આવતો હતા, આંખોમાં પાણી નીકળતું હતું, ડાયાબિટીસ બહુ હતો. પહેલાં મને બહુ ઊંઘ આવતી હતી, હવે ઓછી ઊંઘ આવે પણ સારી આવે છે. ડાયાબિટીસ હતું એના લીધે શરીરના માસ્તપ્યાને બધું આવી જાય, 2 કલાક આવી જાય, ના આવે તો ના આવે. પણ અત્યારે સારી 5-6 કલાક ઊંઘ આવે છે ને આ સ્ફૂર્તિ ઊંઘ છે. પહેલાં અત્યારે સવારથી ચા પાણી નાસ્તો કર્યા પછી નીકળું તો આખો દિવસ રાતે 10 વાગ્યા સુધી ના ખાઉં તો મને તકલીફ નથી પડી. એટલે ઘણા બધા ડાયાબિટીસ વાળા એવું કહે છે આપણે 12 વાગે ટાઈમ ટુ ટાઈમ ના ખાઈએ ને તો આપણને ચક્કર આવે, પડી જવાય, તે થાય. એ બધું મારું સોલ્વ થઈ ગયું છે. હું લગભગ 2 મહિનાની અંદર 68. નમસ્કાર, મનીષા મહેતા ફુલેભાઈથી જાઉં છું. મેં આ પ્રોડક્ટ જ્યોત્સના માસીના જ્યોત્સના માસી જોડે લીધી. પ્રોડક્ટ મેં મારા ઘરે લઈ ગઈ પણ કોઈ માનતું નતું ઘરના કે આ કશું હોય નહીં, આમાંથી કંઈ થાય નહીં, કંઈ નહીં. પછી મારા સાસુ પડી ગયા એક દિવસ, તો મેં એને પાથરી દીધી અને એના ઉપર એમને સુવાડી દીધા. તો એમને સારું લાગ્યું ને રિઝલ્ટ સારું મળ્યું. પેલા ડૉક્ટરને બતાવવા ગયા હતા તો ડૉક્ટરે કીધું 1,10,000 જેવું થશે ઓપરેશન. પણ એ ઘરે આવ્યા ને એમને એના ઉપર સુવાડ્યા, ઓપરેશન કરાવવાની જરૂર ના પડી, રિઝલ્ટ સારું મળ્યું. પછી હસબન્ડને બધા કે સારું છે, આ વસ્તુ સારી છે, વાપરવા જેવી છે બધાને ને કરવા જેવું છે કામમાં. એટલે મેં કામ ચાલુ કર્યું ને કામ 7 મહિના જેવું થયું મને 70,000 પ્રોડક્ટ થયું. મારું નામ જીજ્ઞા પટેલ, અમદાવાદથી છું. મારી મમ્મીને ડાયાબિટીસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, ઊંઘનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને મારા મામાજીને મેં આ પ્રોડક્ટ આપી હતી તો એમને આજે નીનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ દૂર થઈ ગયો. અને હું આ 1.5 મહિનાથી આ બિઝનેસ સિરિયસલી વર્ક કરતા મારી ઇન્કમ અત્યારે 14,000 છે. વાહ. हेलो फ्रेंड, मेरा नाम समीना है और मैं हाउस वाइफ हूँ. मुझे तो सिलाई का काम करने से पैर में बहुत सूजन आ जाती थी और घुटन में भी बहुत तकलीफ थी. मैंने रेगुलर इस्तेमाल किया है बेड और इसके बेड से वापरने से मेरे को अल्हम्दुलिल्लाह बहुत फ़ायदा है और बहुत अच्छा है. मैं थैंक यू बोलना चाहूँगी ई ब्रांड वालों को. और 1 महीने में मेरी इनकम है 4,000. વાહ. 1 लाख से लेके 25 लाख तक जो जिन लोगों ने इनकम की है वो स्टेज पे है. જાઓ ને ભાઈ. હા સાહેબ.
પટેલ, અહીંયા મણિનગરથી છું. હેલ્થ તો આપણે બધાની સારી રાખવા માટે કંઈ પણ આપણે આકાશ પાતાળ એક કરવું જોઈએ. કેમ કે દવા વગર જીવવું હોય તો શું કરવું પડે? રોજ યોગ કરીએ, આ કરીએ, પણ રોજ કોઈ કરી શકતું નથી. તો અત્યારે આ જે ઈ બાયોટેરિયમ પરિવારમાં જે બધા આપણે એકઠા થઈને કામ કરીએ છીએ, પણ સાગર જોશી સાહેબનું કેટલું સરસ નોલેજ ને બધું જ છે. અમે હમણાં જોયું 2 વર્ષમાં ચોથી ફેક્ટરી આપણે ત્યાં બાજુમાં થાય છે, કેટલું મોટું છે. મેડમ અવાજ ઓછો કરો. તો એટલું સાહેબનું વિઝન મોટું છે. સાહેબને ડિસિઝન લેવો તો ફટ લઈને લઈ લે, કેમ કે કોઈને પૂછવાનું નથી. વન મેન મેનેજમેન્ટ છે. ક્યાંય પણ તકલીફ પડે તો તરત જ કોઈને પણ જવાબ આપે છે. આપણી ટીમ, આપણા પરિવાર કોઈ પણ હોય તો આપણે એકબીજાને હેલ્પ કરતા કરતા આજે હું 21 લાખનું એચીવ કર્યું છે. એનોને તકલીફ જે પડે છે એ પણ પોતાને સોલ્વ કરવાની છે. કેમ કે મેં હમણાં જ જોયું, અત્યારે 2 તારીખે સાહેબનો બર્થડે હતો, અમે બધા ત્યાં હતા. તો મધ્યપ્રદેશથી એક લેડીઝ 9 મહિનાના બાળકને લઈને આવી હતી. દિલ્હીમાં પણ એ આવી હતી. મેં બીજી વખત એને જોયો તો અત્યારે મેં એનો વિડિયો ઉતાર્યો છે, પછી એનો ફોટો મેં લીધો છે. તો કેમ કે બધા આપણે એક બહાના કાઢીએ છીએ, તો બહાના નહીં કાઢવાના. જે તકલીફ હોય ને સોલ્વ કરીને આપણે આગળ જવાનું છે. તો એ કરવા માટે આપણે પોતાની જ એનો રસ્તો કાઢવો પડશે. તો આપણે પોતે રસ્તો કાઢીને આગળ જઈશું તો એક દિવસ જે આપણે ધાર્યું હશે ને કરી શકીશું. કરીશું તો જ આગળ જઈશું. તો એના માટે આપણે જે પણ તકલીફ પડે એને સોલ્વ કરતા કરતા આગળ જાઓ. જેમ ઉર્મિલભાઈ કહે છે ને, જે ધાર્યું અને કરવું હોય ને તો એના માટે એક ટાર્ગેટ, લક્ષ્ય રાખવું પડશે. તો જે સવારમાં મીટિંગમાં એડ થવા માટે બધા 8:15 ની મીટિંગ આવે ચાલુ છે આપણી, તો આપણે એમાં બધા એડ થઈશું ને તો બધું નોલેજ મળે છે. 4 વાગે થાય છે, 9 વાગે થાય છે, પણ એમાં એડ થતા થતા થોડું હોમવર્ક લેતા ઘણા એમ કે છે અમે તો એક વખત મીટિંગમાં આવ્યા હતા, એના એ જ સાંભળવાનું. હું એમ કહું છું, તમારા બાળકને તમે કેમ રોજ સ્કૂલે મોકલો છો? તો આનું નોલેજ લેવા માટે એના માહોલમાં રહેવું પડશે. માહોલમાં રહેશો તો તમે કામ કરી શકશો. તો એના માટે થોડુંક માહોલ બને. બધાને એમ થતું હતું કોઈ નહીં આવે, કે અત્યારે 6:30 ની મીટિંગ કરી છે, કોણ આવશે? તો 50% તો લોન ભરાઈ ગયો ને. તો એમ રાખવાનું, કેમ કે ટાઈમ બદલાય. ભાઈ અમે મૂકી દીધું, પણ પછી ના અહીંયા જગ્યા હતી તો આપણે કરવું પડ્યું. તો એના માટે આપણે એક લક્ષ્ય રાખીને બધું કામ કરીશું. તો સાહેબ તો એટલું મોટું વિઝન છે. મેં તો જોયું કે ભાઈ બધાને બર્થડે હતો તો હું ઓફિસમાં ગઈ તો સાહેબ ઊભા થઈ ગયા ખુરશીમાંથી. કેમ કે એટલી અમને બધાના ઉપર લાગણી છે. તો એટલા માટે આપણે બધા સાહેબનું જે ધ્યેય છે એ આપણે બધા એક પરિવાર થઈ અને પૂરો કરીશું તો એ ભગવાનની જેમ પૂજાશે. તો આપણે પણ એમના બાળકો છીએ તો એ રીતના થઈ અને કામ કરવાનું છે. ઓકે. મારું નામ પ્રકાશચંદ્ર મિસ્ત્રી છે. હું વસ્ત્રાલથી આવું છું. મારા બંને ટીચરના ઓપરેશન કરવાના ડૉક્ટરે કીધેલા 5 લાખ ખર્ચો કીધેલો, પણ 5 લાખ રૂપિયા આપણી પાસે નહોતા એટલે આપણે ઓપરેશન કરાવ્યું નથી. અને આ પ્રોડક્ટનું જાણકારી મળી, જોયું, જાણ્યું, સમજ્યો અને આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું. મારા ઓપરેશનના 5 લાખ બચી ગયા અને આમાંથી 1,80,000 રૂપિયા કમાયા. दोस्तों नमस्कार। मेरा नाम भूपेंद्र पंचासरा है और मैं बीना पंचासरा है। हमने भी आप ही की तरह कुछ समय पहले इस अपॉर्चुनिटी को देखा था, लेकिन देखने के बाद क्या करना था? एक विश्वास करना था और एक विश्वास करने के बाद एक निर्णय करना था। 2 चीज करनी थी। लेकिन ज्यादातर हम अपने जीवन में सफल इस कारण से नहीं हो पाते हैं क्योंकि हम देखने के बाद खुद पे विश्वास नहीं कर पाते, खुद पे भरोसा नहीं कर पाते। हाँ, दूसरों पे भरोसा कर सकते हैं लेकिन खुद पे भरोसा नहीं कर सकते। और विश्वास कोई नया शब्द नहीं बता रहा हूँ, विश्वास हम हर जगह पे करते हैं। किसी होटल में खाना खाने के लिए जाते हैं तो हम विश्वास करते हैं कि नहीं करते हैं? क्योंकि हमने किचन चेक किया क्या?
नहीं किया। किया यस या नो? नहीं किया। फिर भी हम जो भी वो वेटर व्यवस्था है हम विश्वास करके खाना खा लेंगे कि यही वो तरोताजा खाना है और हम खाना खा लेते हैं। 200-500 रुपए की टिकट लेकर हम स्लीपर में जाके सो जाते हैं। अगर हमको बॉम्बे जाना है कि महाराष्ट्र जाना है तो हम स्लीपर में जाके सो जाते हैं। कभी आज तक हमने ड्राइवर को पूछा क्या कि तुझे कितने साल का एक्सपीरियंस है, तुझे बात लाइसेंस है कि नहीं, तू पीकर चला रहा है कि बिना पी के चला रहा है, कभी आज तक चेक किया क्या? नहीं किया। हम सिर्फ विश्वास करके वो स्लीपर में जाके सो जाते हैं कि यही वो गाड़ी है, यही वो ड्राइवर है जो मुझे मंजिल तक सुबह बॉम्बे पहुंचाएगा। यस या नो? अगर इन छोटे छोटे विश्वास करके हम अपने जीवन को काट सकते हैं तो क्यों ना जीवन में एक बड़ा विश्वास किया जाए और जीवन को सफल बनाया जाए। विश्वास करने के बाद जब दूसरी बात ये आती है तो डिसीजन लेना है, निर्णय लेना है, और हम जगह पे निर्णय नहीं कर पाते। आज आप काफी लोग यहाँ पर बैठे हैं, किस कारण से बैठे हैं? काफी लोगों को यहाँ पर इनवाइट किया था, लेकिन कुछ लोग कुछ ना कुछ बहाना बनाकर यहाँ पर हॉल में नहीं पहुंच पाए क्योंकि उन लोगों ने नहीं आने का निर्णय किया और आप सभी लोगों ने यहाँ आने का निर्णय किया, तो आप सारे लोग यहाँ पर बैठे हैं। यस या नो? तो आप यहाँ से भी जैसे प्रोग्राम खत्म होने के बाद यहाँ से निकलोगे तो आप भी कोई ना कोई निर्णय करोगे कि मुझे दोस्त के वहाँ जाना है, अपने घर पे जाना है, किसी और के वहाँ जाना है। तो निर्णय से ही इंसान का जीवन बदलता है और दो ही चीज करनी है, एक विश्वास करना है, विश्वास करने के बाद क्या करना है? निर्णय लेना है। तो इसी तरह इस अपॉर्चुनिटी को मैंने देखा था और इसी अपॉर्चुनिटी कहा जाता है क्योंकि हम कितने लोग जॉब करते हैं, प्लीज रेज योर हैंड। आज नौकरी हम करने के लिए जाते हैं तो नौकरी पढ़ाई लिखाई करने के बाद हमें नौकरी ढूंढनी पड़ती है, नौकरी जॉब सामने से नहीं आती। यस या नो? ढूंढनी पड़ती है, तभी हमको 10 या 15 हजार की नौकरी की वैल्यू होती है। और जैसे ये इसको अपॉर्चुनिटी कहा जाता है क्योंकि ये अपॉर्चुनिटी हमारे सामने से आती है। कोई अनजाना आदमी आपको बोलता है कि भाई जीवन में कुछ करना है तो आ जाओ, पृथ्वी होटल में एक जबरदस्त प्रोग्राम होने जा रहा है जहाँ से आप अपने जीवन को कुछ कर सकते हैं, अपने सपने साकार सकते हैं जो जीवन में आपने देखे हैं। लेकिन वही अनजाना आदमी आपको बता रहा है तो हमको विश्वास नहीं हो पाता क्योंकि वो सामने से आता है, इसलिए हम विश्वास नहीं कर पाते, इसलिए इसे अपॉर्चुनिटी कहा जाता है। तो इसी तरह मेरे सामने भी ये अपॉर्चुनिटी आई थी और मेरे वाइफ ने मैंने देखा था, देखने के बाद क्या करना था? एक विश्वास करना था, तो हमने विश्वास किया। यहाँ पर हेल्थ के बारे में और वेल्थ के बारे में बताया गया था, लेकिन उसी समय मेरे सामने वेल्थ जरूरी नहीं था, हेल्थ जरूरी था क्योंकि मेरी वाइफ को नीड रिप्लेसमेंट, नीड में प्रॉब्लम था और 2-3 बार मैंने डॉक्टर का अपॉइंटमेंट लिया। डॉक्टर ने पेन किलर की गोली दी, गोली देने के बाद चौथी अपॉइंटमेंट में उसने कहा कि भाई नीड रिप्लेसमेंट कराना पड़ेगा, उसमें घसारा हो गया है, वो ऐसा बताया मेरा। लेकिन और 2.5 लाख का खर्चा बताया और 2.5 लाख अब मीडियम क्लास आदमी के पास होता नहीं है। तो मैंने बोला सर हम जैसे पैसे इकट्ठा प्रोग्राम होता है वैसे का अरेंजमेंट होता है तो मैं ऑपरेशन करवाऊंगा। लेकिन उसको जो है घर में भी आज वो ऐसे नहीं घूम पाती थी क्योंकि उसको कंधे की जरूरत पड़ती, सहारा की जरूरत पड़ती थी, इतना प्रॉब्लम उनको हो गया था। लेकिन जब ऐसी ये प्रोडक्ट मेरे सामने आई एक दोस्त के माध्यम से तो उन्होंने बताया तब हमको भी विश्वास नहीं था कि यार सिर्फ सोने से और पानी पीने से क्या प्रॉब्लम दूर होता। लेकिन उसने बताया कि सोने और पानी से थियरिकल जब बताया तो हमको थोड़ा विश्वास हुआ। मेरी वाइफ को मैंने बताया कि जब प्रोडक्ट का यूज तो करना है ना, कोई दवा यूज के सप्लीमेंट तो लेनी नहीं है, तो यूज करना था। जब यूज करना शुरू किया तो आप विश्वास नहीं करोगे 17 दिन में मेरी वाइफ आज खुद बिल्कुल घूम रही है। एटलीस्ट आपके सामने खड़ी है। किसी भी फ्लैट के अंदर हम जाते हैं तो अगर लिफ्ट बंद होती है ना तो तीसरी मंजिल में वो सीढ़ी के माध्यम से चढ़ जाती है। इतना रिप्लेसमेंट चेंजेस आया। तो हेल्थ मिला, हेल्थ के बारे में, वेल्थ के बारे में बताया गया। तब हमने वेल्थ के बारे में सोचा और लोगों को बताना शुरू किया कि तेरे को प्रॉब्लम है, ऐसे कई लोगों के घर में प्रॉब्लम है। और ये बिजनेस तो एक आशीर्वाद लेने का है, पैसा तो प्रोडक्ट बाय प्रोडक्ट आता है, समझे। तो हमने लोगों को ये इंफॉर्मेशन शेयर करना शुरू किया, लोगों को घर में ये हेल्थ की प्रोडक्ट देना शुरू किया और इसके माध्यम से हमारे घर में जो वेल्थ आई वो 1.5 लाख रुपया आई दोस्तों। ठीक है, तो आपको यही करना है। इस अपॉर्चुनिटी आपके सामने भी आई है, आपको सिर्फ 2 ही काम करना है, एक विश्वास करना है और एक निर्णय करना है। अगर दोनों चीज आपने कर ली तो दोस्तों मैं दावे के साथ नहीं कह सकता हूं कि दुनिया की कोई ताकत आपको सफल बनने से नहीं रोक सकती। નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારો પરિચય આપું કલ્પેશ ઠાકોર પીપળસથી આવું છું સાહેબ. તમે આજે સારા એવા માહોલની અંદર આ પ્રેઝન્ટેશન જોવો છો અને પ્રોડક્ટનો મતલબ પ્રોડક્ટ જાણવાનો તમને મોકો મળ્યો. મને એ જ રીતે અમારા ભાનુભાઈ ભરવાડ સાહેબે એમની ઓફિસ ઉપર બોલાવ્યો હતો
તો કલ્પેશભાઈ ક્યાં છો? મેં કીધું ઘરે છું સાહેબ, કોરોના ચાલે છે. બીજે ક્યાંય તો હોય નહીં આપણે, બરાબર. સાહેબે ફોન કર્યો, એમની ઓફિસ પર ગયો, પ્રોડક્ટ સમજો, પ્લાન સમજો છે. પ્રોડક્ટ સમજો અને પ્લાન સમજો. પછી મેં પ્રોડક્ટ લઈ લીધી, 3 પ્રોડક્ટ લીધી હતી મેં, મતલબ કે 3 આઈડીથી શરૂઆત કરી બિઝનેસની. અને પ્રોડક્ટ લીધી એટલે પ્રોડક્ટ આપણે વાપરવાની ચાલુ કરી. વાપરવાની ચાલુ કરી એટલે મને મારા મમ્મીને શ્વાસની તકલીફ હતી અને અત્યારે હાલ શિયાળાની અંદર ઘણા બધા લોકોને શ્વાસની જે તકલીફ હોય ને શિયાળા બધા તકલીફ છે. તો જ્યારથી મારા મમ્મી આ પ્રોડક્ટ વાપરે છે ત્યારથી લઈને અત્યાર સુધી સિંગલ એક વાર બી પ્રોબ્લેમ થઈ નથી. બરાબર. બીજી વસ્તુ સાહેબ, મારા વાઈફનો માઇગ્રેનની પ્રોબ્લેમ, હું ગમે ત્યારે ઘેર જાઉં ને તો એક જ પ્રોબ્લેમ હોય, માથું દુખે છે, માથું દુખે છે. યસ કે નો? અને ઘણા બધા લોકોની પ્રોબ્લેમ હશે તો ઘેર જાય ને એટલે એક પ્રોબ્લેમ હોય. તો પાણી પીવાનું એમને મતલબ વોટર એનર્જી બેડ આપણે જે છે એ વાપરવાનું ચાલુ કર્યું અને પાણી પીધું, બેડ વાપર્યો, અત્યારે માઇગ્રેનની પ્રોબ્લેમ બિલકુલ જતી રહી. યસ. પ્રોડક્ટમાં વિશ્વાસ આવે. બરાબર. પછી મેડમ કહે છે કે આપણે ઘેર ઘેર પહોંચાડ્યું છે. એક નિર્ણય લીધો કે આ પ્રોડક્ટ સાગર જોશી સાહેબ કહે છે કે ઘેર ઘેર આપણા ઇન્ડિયાની અંદર જરૂર છે. તો આપણે કહેવાનું ચાલુ કર્યું, કામકાજ શરૂઆત કરી, કહેતા ગયા, શીખતા ગયા, લીડરનો સપોર્ટ મળ્યો, સાથ અને સહકાર મળવાથી ઘણી બધી જગ્યાએ મારી ગુજરાત અને ગુજરાતની બહાર પણ ટીમ ચાલે છે અને એ લોકોના માધ્યમથી મારા ઘરે 6.5 લાખ રૂપિયા મળ્યા. આપણે તો પૈસા કમાઈએ છીએ, આપણે ડિસિઝન લેવાથી સર ડિસિઝન જરૂરી છે. યસ કે નો? સાહેબ, ડિસિઝન લેવાથી આપણા ઘરે પૈસા આવે છે અને બીજા લોકોના પણ ઘરે પૈસા જાય છે. યસ કે નો? તો બધા ડિસિઝન લો, આપણે બધા સાથે મળીને કામ કરીશું. વિશ્વાસ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, મારું નામ દિનેશ મહેરિયા છે, હું બોપલથી આવું છું. હવે ભાનુભાઈનું એવું કહેવું છે, મને હમણાં કાનમાં વાત કરી કે આપણે સિરિંગાઈ કરીશું. 9 વર્ષ શરૂ થયું છે 2023. તો આ આવતી સાલ 2024 આપણે ક્યાં હોઈશું એ પણ જોડે જોડે કરીશું. તો તૈયાર છો બધા? કમલેશભાઈ ચલો કન્ટિન્યુ કરો. એટલે ઇન્કમ કેટલો વધશે ને સાહેબ? હા, અત્યારે તમારું રનિંગ તો કોલ અત્યારે ઇન્કમ થઈ આ વર્ષ 1 વર્ષની અંદર હું અહીં આગળ હોઈશ. આ વર્ષમાં શું ટાર્ગેટ છે? બરોબર. આ પ્રોડક્ટની માહિતી મેં આજથી 4.5 મહિના પહેલા લીધી હતી. માહિતી લેવા આવ્યો, માહિતી જોઈ અને બધું પ્રોડક્ટ વિશે માહિતી લીધી, મને સારું લાગ્યું. તો મેં તરત ડિસિઝન લીધું, તરત મેં આઈડી પડાવી દીધો. ત્યાં મારી જોડે બધું મારા મોબાઈલની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ ને બધું હતું જ, કારણ કે આનો આઈડી લેવા માટે શરૂઆતમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ને બેંક ડિટેલ જોઈએ જ છે. તો મારા મોબાઈલમાં જ પડ્યું હતું અને મેં તરત મોબાઈલમાંથી આઈડી પડાવી દીધો, તરત પ્રોડક્ટ લઈ લીધી. આ પ્રોડક્ટ લઈને મેં મારા વાઈફનો પ્રોબ્લેમ હતો કમરનો, ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ લીધી પણ કમરમાં એમને બિલકુલ આરામ થયો નહોતો. ઘણી બધી લગભગ અલગ અલગ કંપની પ્રોડક્ટ મેં લીધી હશે. પછી આ પ્રોડક્ટ મેં કીધું કે તમે વાપરો, કારણ કે તરત પ્રોડક્ટ લીધી ને વાપરી અને 15 દિવસમાં એમને મેં કીધું 15 દિવસમાં જો રિઝલ્ટ મળે તો હું આગળ વધીશ. પણ આમને તો પ્રોડક્ટ વાપરીને અઠવાડિયામાં એમને એવું કીધું કે મને કમરનો દુખાવો બિલકુલ મળી. તો મને પોતાનો વિશ્વાસ આવ્યો અને મને એમ લાગ્યું કે ભાઈ ચલો અત્યાર સુધી જે પણ કર્યું એમાં એમને આરામ નથી મળ્યો, પણ આ પ્રોડક્ટથી એક રિઝલ્ટ સારું મળ્યું. બીજું એમને એક રિઝલ્ટ મળ્યું કે રાત્રે જો જાગી જાય તો ઊંઘ ના આવે, તો ઊંઘનું રિઝલ્ટ પણ અમને સારું મળ્યું. આ રિઝલ્ટ બે એમના ઘરના મારા પોતાના રિઝલ્ટ સારા મળે એટલે મને પોતાના પણ કોન્ફિડન્સ આવે કે એના પ્રોડક્ટ સારી છે, તો કામ કરીએ તો વાંધો નહીં, કામ કરી શકાય અથવા તો લોકોને કહી શકાય. તો પહેલાં તો મારા ઘરમાં જ મેં ઘણા બધા લોકોના બધા પ્રોબ્લેમ હતા ઘરનાને, તો 2-3 પ્રોડક્ટ મેં ઘરમાં જ આપી, તો ઘરનાને પણ ઘણા બધા સારા રિઝલ્ટ મળ્યા. એટલે મને પોતાને ઓર વિશ્વાસ વધ્યો, એટલે મેં કામ કરવાનું, લોકોને વાત કરવાનું આગળ ચાલુ કર્યું. બરાબર. અત્યાર સુધીમાં મેં વાતો કરતા કરતા અને લોકોને પ્રમોટ કરતા કરતા 1,90,000 ઇન્કમ લીધી. મારા મેન્ટોર છે ભાનુભાઈ ભરવાડ સાહેબ, મેં એમને એવો વાત કરેલી છે કે સાહેબ તમે 12 મહિનાની અંદર 25 લાખ કમાયા છો, પણ મારા 12 મહિનાની અંદર 50 લાખ કરવા છે. કમલેશભાઈ, કમલેશ એ બેન કમલેશભાઈ જાઓ, હવે બાકી રહી ગયું તમે આધાર. સરે કીધું એમ કે આપણે 2023 ની અંદર ટાર્ગેટ છે મારો સાહેબ. સરે કીધું એમ અને હું ખોટું નહીં કહું, તમને બતાવીશ. ખાલી બોલો ને. ના લાગી જાય સાક્ષી રાખે ને. કારણ કે
સાહેબના સવારના ટ્રેનિંગમાં તમે શીખેલા છે, તમે લખશો નહીં ને તો ક્યારેય વસ્તુ, જો ઘણા બધા લોકોના મગજમાં હોય છે કોઈ બી ગોલ, યસ કરું, ઘણા બધા લોકોના મગજમાં હોય છે, પછી શું કોઈ લખતા નથી, મગજમાં ખાલી ભર્યા કરે. 84% લોકોને મગજમાં નથી હોતું, ગોલ જ નથી હોતો, એટલે લખતા નથી. એટલે સરે જે દિવસ કીધું ને એ દિવસ મેં જસ્ટ સર મીટિંગ પૂરી થઈ ને ત્યારે જ મેં લખ્યું કે આપણે 51 લાખ રૂપિયા. વાહ. ફોટા સાથે આ ફોટો સાહેબ હું અત્યારે હાલ સરના, હું હમણાં 2-4 દિવસ પહેલા સરના ઘેર ગયો તો ભાનુને ત્યાં, એમને બધું જ લખેલું છે અને એમના રૂમની અંદર લગાવ્યું. તો મેં બી આની પ્રિન્ટ કાઢીને હું જે જગ્યાએ ઊંઘું છું એ જગ્યાએ સામે લગાવી દીધું. આપણને દેખાશે 51 લાખ રૂપિયા કમાવા, યસ કરું, બરાબર. ફોનમાં તો ઉપર રહેશે, જ્યારે લોક ખોલે ત્યારે જ દેખાય, એટલે જેને પણ ફોન કરો એટલે દેખાય કે 51 લાખ કમાવા, યસ. એટલે 2023 ની અંદર 1/1/2023 થી લઈને 31/12/2023 કલ્પેશ ઠાકોર 51 લાખ રૂપિયા કમાઈ. વાહ વાહ વાહ. નમસ્કાર. અમદાવાદ સેટેલાઇટ થી ધરાશા. સૌથી પહેલા તો શિલ્પાબેન માટે જોરદાર પ્રોડક્ટ પ્રેઝન્ટેશન જે અમે એમની ટ્રેનિંગ લઈ જ રહીએ છીએ, કાયમ લઈએ જ છે. હવે હેલ્થની વાત કરું તો મારા હસબન્ડને 20 વર્ષ જૂનું માઇગ્રેન હતું, એમાં બહુ જ સરસ રિઝલ્ટ મળ્યું કે મારા હસબન્ડ તો આને 8મી અજાયબી કહે છે કે આ વસ્તુ એટલી સરસ છે કે જે કોઈનાથી નથી મટી એ આનાથી મટી ગઈ છે. અને બીજું કે 500 લોકોને આ વસ્તુ આપતા રિઝલ્ટ આપતા હું અત્યારે 7 લાખ પ્લસ અર્નિંગ કર્યું છે. લેડીઝને એક વસ્તુ પૂછવી છે કે બધી લેડીઝ છે એ અત્યારે બપોરે શું કરે છે ફ્રી ટાઈમમાં? મારા જેમ જ કરતી હશે કે મોબાઈલમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લગભગ 2 થી 5 સુઈ જતી હશે. અનુપમા બરાબર ને? તો એ ટાઈમ જે એમાં તમે ઇન્વેસ્ટ કરો છો, વેસ્ટ કરો છો ટાઈમ, એના બદલે થોડુંક આમાં 1-2 કલાક ટાઈમ આપશો જે હું આપું છું અને મને જ્યાં ઇન્કમ મળી છે તો બધી લેડીઝ પણ આ રીતે આગળ આવી શકશે. એ કહેવું છે ખાસ કે ભાઈ બધી લેડીઝ પણ કરી શકે છે આ વસ્તુ. અને એ અર્ન કરતા હું મેં કીધું ને 7 લાખ પ્લસ ઇન્કમ કરી અને ભાનુભાઈએ કીધું કે ગોલ તમારો કહો, તો મેં છે ને મારો ગોલ મારા કિચનમાં લગાવીને રાખ્યો છે કે એવરી ડે મારે 1 લાખ તો જોઈએ જ છે, અત્યાર સુધી લખેલા છે. અને મારો અત્યારનો ગોલ છે કે મારે આ વર્ષમાં 1 કરોડ કમાવવા. વાહ 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 વાહ. તથાસ્તુ તથાસ્તુ. સાહેબ તથાસ્તુ કો સિનિયર, તથાસ્તુ. વાહ વાહ. મારું નામ શિલ્પા પારેખ છે. પહેલી એ વાત કરું કે આપણા લોકોનું છે ને બધાના મગજ બહુ જ આમ કન્જસ્ટેડ હોય છે. અમુક વખત એટલું રૂઢિચુસ્ત હોય છે ને કે એક વસ્તુ જ કરવાની. જોબ કરતા હોય તો કે ના જોબ જ કરવાની, જોબ સિવાય બીજું કશું થાય નહીં. બિઝનેસ કરતા હોય ટ્રેડિશનલ તો કે ના ના આ તો મારાથી ના થાય, એવું માઇન્ડ હોય છે. પણ તમે ધીરુભાઈ અંબાણી જુઓ, અમિતાભ બચ્ચન જુઓ કે બીજા બધા ઘણા બધા લોકો ટાટા જુઓ, એક જ બિઝનેસ કરે છે. એ લોકો કેટલા બધા બિઝનેસ કરે છે કે તમારો એક બિઝનેસ ના ચાલે તો તમે બીજામાંથી પણ પોતે સર્વાઈવ થઈ શકો. આ વસ્તુ મારા મગજમાં હતી જ. મને ક્યારનું હતું કે કંઈક એવું કામ કરું. હું પોતે બ્યુટિશિયન છું. 2 વર્ષ કોરોનામાં મારા બહુ જ ખરાબ ગયા. અર્નિંગ હતું નહીં, ઝીરો હતું. અને એમાં આરતી બેનને ત્યાં મને તેજસભાઈ આ પ્રોડક્ટ બતાવી, પ્લાન બતાવ્યો, મને ગમ્યું અને મેં મારી હેલ્થ માટે લીધું કે મારો માઇગ્રેન હતો એ પ્રોબ્લેમ મેં સોલ્વ કર્યો. અને પછી મને થયું કે આટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે કે ભાઈ એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી જો આટલું અર્નિંગ થતું હોય તો આપણે ચાન્સ કેમ ના લઈએ? તો મેં પણ ચાન્સ લીધો કે ચલો. અને એ વખતે મને આરતી બેને છે ને મને એમની ઇન્કમ બતાવેલી કે જો મારા મોબાઈલમાં મારી ઇન્કમ 5 લાખ રૂપિયા છે. તો મને એમના પર ડાઉટ ગયો કે હું જે બેન મને લઈ ગયા ને પૂરી બેન, મને આરતી બેન 5 લાખ હશે તો હશે એમની ઇન્કમ બતાવે છે. તો મેં કહું મળે આવી રીતે પૈસા? ખ્યાલ નહોતો કે એનએલએમ નેટવર્કમાંથી આટલા બધા પૈસા મળે છે. એટલે કોઈએ કર્યું નહોતું. એટલે પછી મેં કીધું ચલો આપણે તો હેલ્થ માટે જોઈએ છે તો એક 11,000 વાળી પ્રોડક્ટ લીધી અને એનાથી આપણે રિઝલ્ટ લીધું અને લોકોને બતાવતા ગયા. જેમ જેમ મારી ઇન્કમ પણ આવતી ગઈ ને મોબાઈલમાં તેમ પછી થયું કે ના આરતીબેન જે કહે છે વાત સાચી છે, યસ, ખોટું બોલતા નથી.
એટલે પહેલા મને પણ ડાઉટ જતો હતો કે બાઇનરી પ્લાન બધું સમજ્યા જ નતા. અત્યારે આરતીબેનનો રોજનો 5 લાખનો ગોલ. 5 એમનો ગોલ. અત્યારે મારી ઇન્કમ પણ 22 લાખ પ્લસ છે. અને 2023 માં 1 કરોડ લેવાના છે. વાહ વાહ. તેજસભાઈ આ પ્લાન બતાવેલો એમનો પણ આભાર. નમસ્કાર. નામ છે પટેલ સુરેશ, અમદાવાદ નારોલથી બિલોંગ કરું છું. છેલ્લા 5-1 મહિનાથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું. પહેલા એક જબરદસ્ત ક્લેપિંગ થઈ જાય મહેશભાઈ બરોબર કારણ કે સાહેબ એ ના આવતો આજે અમે અહીંયા ના ઉભા હોત. કારણ કે એમનું અમને સપોર્ટ જબરદસ્ત રહ્યો છે. 5 મહિનાની અંદર જે અમને શરૂઆતમાં જ્યારે પ્રોડક્ટ મને આપવામાં આવી હતી ત્યારે મેં એમને ના જ પાડી દીધી. આજથી 12 મહિના પહેલા બાલુભાઈ મારી પાસે આવ્યા હતા અને મને બતાવ્યું હતું. મેં એમને ના પાડી. મેં તો આ ગાંધડા ખોટલા મને વિશ્વાસ નથી. 2 વખત એમને કીધું પણ મેં વિશ્વાસ કર્યો નહીં. એમાં મેં મારું જબરદસ્ત મોટું નુકસાન કર્યું છે સાહેબ. અને લાસ્ટ 5 મહિનાની વાત કરું ને તો 5 મહિનાની અંદર છે ને સારામાં સારી એવી ઇન્કમ કરી છે કે 1,45,000 રૂપિયા ઇન્કમ કરી. એક જબરદસ્ત હમણે 1 મહિના પહેલા મારા ઘરમાં પ્રસંગ એવો નીકળી ગયો કે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. લગભગ મારા ફાધર એક્સપાયર થઈ ગયા પાછળ એક બીજો પ્રસંગ આવ્યો તો એના અંદર મેં લગભગ વર્કિંગ નહોતું કર્યું તો પણ મારી વન સાઈડ 25,575 રૂપિયા આયા છે. રાઈટ? બિઝનેસ છે કે જેની અંદર કદાચ જો આપણે કદાચ કંઈક કામ ડીલે કે થાય છે તો પણ આપણું અર્નિંગ ચાલુ જ રહે છે. રાઈટ? અને મારો જે ગોલ છે કે ભાઈ મારો ગોલ એ રીતનો છે કે હવે મેં પિકઅપ કામ સ્ટાર્ટ કર્યું છે અને મારો શોર્ટ ગોલ એવો છે કે આ જ મહિનાની અંદર મારે ફિલ્ડ વર્ક બોનસ મારા ટીમની અંદર 2 લોકોને અપાવવાનું. વાહ વાહ. અને લોંગ ગોલ એવો છે મારો કે આજે નવા વર્ષમાં 2024 રાઈટ 2024 ની અંદર મારું એક સારું એવું ડ્રીમ છે કે મારા વાઈફને અને અમે લોકો અત્યારે ફરી રહ્યા છે 2 વ્હીલર ઉપર. બરોબર? તો 2 વ્હીલર ઉપર ફરી રહ્યા છે તો અમને બધી વસ્તુનો બહુ અહેસાસ થાય છે. તકલીફ એક પડે છે કે ઠંડીના ટાઈમમાં બી વધારે તકલીફ પડે છે. આ બધી તકલીફો જોઈ છે. તો હવે 2024 ની અંદર છે ને એક સારી એવી ગાડી લેવાની છે. એ ગાડીની બહુ કિંમત નથી, ખાલી 65 લાખ રૂપિયા જ કિંમત છે. વાહ. એટલે એક આ એક ગોલ સાથે હું કામ કરી રહ્યો છું. વિઝન અને મિશન ક્લિયર છે. અને બીજી વસ્તુ મારો એક ગોલ એવો છે કે મારો સન અત્યારે 11માં સ્ટડી કરે છે. એનું 12મું પૂરું થશે એટલે એને છે ને કોલેજ અહીંયા નથી કરી અને એ મારા વાઈફનું સપનું છે. એટલે એને કોલેજ કરવા માટે મારે કેનેડા મોકલવાનું છે. એનો પાસપોર્ટ આવી ગયો છે. બાબાની તૈયારી કરું છું અને એનું કોલેજનું પહેલું વર્ષ, બીજું વર્ષ ને ત્રીજું વર્ષ 3 વર્ષ મારે એને ત્યાં અભ્યાસ કરાવવાનો છે. વિશ યુ વેલ. થેન્ક યુ. વાહ. ટોટલ છે આ તમારે. ભૂપેન્દ્રભાઈ અને મીનાબેન સાણંદ સેજલબેન કરીને છે એમના માટે આવેલા અને સેજલબેન થ્રુ મને કોન્ટેક્ટ થયો અને મને આ પ્રોડક્ટ હું બિલકુલ અજ્ઞાત છું અને મને જાહેરમાં બોલવાની કોઈ પ્રેક્ટિસ નથી પણ એમના થ્રુ મેં 3 કિટ લીધી અને મારે સ્ટોકિસ્ટ પણ થયું પણ સાથે સાથે કહીશું કે આ પ્રોડક્ટ જેમના વિશ્વાસથી જે લોકો આગળ આવે છે અને લે છે એ લોકોએ પણ અમને ગાઈડ કરે વધારે માટે પણ એ અમારા સાથે આવે તો અમે તૈયાર ના થઈએ ત્યાં સુધી એમની એક ફરજમાં આવશે તો અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે એ અમારું સફળ થશે. સેકન્ડ કે પ્રોડક્ટ માટે અને ઇન્કમ માટે બધા બોલ્યા પણ આ પ્રોડક્ટ શ્રી સાગર સર માટે આવેલો છે જેનો હમણાં જ બર્થ રેટ ગયો અને જવાના પણ હતા ભૂપેન્દ્રભાઈ બંને પણ જરા ટિકિટના ટાઈમ કઢાયેલી રિઝર્વેશન ગડબડ થઈ ગઈ એટલે જઈ શક્યા નહીં પણ એમની માટે હું એક ગીતની શુભ ભાવના ભાવું છું. શુભ મંગલ હો જીવનની ક્ષણ મંગલ હો ગતિ મંગલ હો સ્થિતિ મંગલ હો શુભ મંગલ. વાહ. જોશનાબેન તમારો ગોલ બોલવો તો બોલી શકો છો. નેક્સ્ટ હવે જે 25 લાખથી લઈને
કરોડ કમાયા હોય એ લોકો બધા. એક જ જણ છે. લો. તમે આ વર્ષનો ગોલ કહો. જોશનાબેન વાળા તાલી થઈ જાય. વિડીયો લો મેડમ એમ. ચાલુ જ બેન તમે એમ કે વિડીયો લે સાહેબ. ના ચાલુ છે. ભાનુભાઈ યુટ્યુબ ચાલુ છે. ભાનુભાઈ યુટ્યુબ ચેનલ જે વિડીયો લે ને સાગર જોશી જોડ જાય સાહેબ. ચલો બોલો. નમસ્કાર. કોઈ પણ હોય ઉંમરનું કોઈ જોતું નથી. એક જ મિનિટ. તો ગોલ લેવામાં કે ટાર્ગેટ લેવામાં મારો આ વખતે 1 કરોડનું થઈ જશે. યસ. તો સાહેબે આમ કરી મોકલી હતી. નમસ્કાર. મિત્રો મારું નામ ભાનુભાઈ બરવાડ છે અને હું બિઝનેસ શરૂ કર્યા 15 મહિના થઈ ગયા. તમારા બધા જેવા મિત્રો પર વિશ્વાસ કર્યો અને બધા લીડરોનો, સિનિયરોનો, ક્રોસ લાઈનનો, ઓફ લાઈનનો, બાજુવાળી લાઈનનો ઘણા પ્રકારનો સપોર્ટ મળ્યો અને અત્યાર સુધી આપણે 30,50,000 કમાઈ ચૂક્યા. મિત્રો બોલ એટલા માટે કારણ કે મેં પહેલી વખત હું પ્રભાવિત થયો હોય ને તો આરતીબેન બંને મૂર્તિ જે બહાર ઊભી છે ને બંને લીધે પ્રભાવિત થયો હતો. બરાબર, કારણ કે મેં જોઈનિંગ લઈ લીધું યોગેશભાઈ ઘરે હું મારી કંપનીનો પ્લાન બતાવવા ગયો તો યોગેશભાઈ મને 24,000 હાર ફેરાવી દીધો. એટલો પહેલો કે બહુ સારું છે. તો મને આખી રાત એક દિવસે ઊંઘ નથી આવી. આખી રાત ઊંઘ નથી આવી. સારું હું તો 3,000 માલ આપવા ગયો તો 24,000 માલ લઈ આવ્યો. મારી ટીમ લગભગ બધા એવા જ છે. બરાબર, કે જે લોકો સમજાવવા જાવ સમજી ના સુરેશભાઈ જેવા, દિનેશભાઈ ભાઈ બધા બોલો જેવા રાજા હોય પ્રજા હોય. આ ઊંધું જયા હોય લેવા ના આપીને આવે એવું થાય. એટલે મને આખી રાત ઊંઘ નથી આવી. કારણ ભરવું છું યાર. કારણ કે એક બાજુ મારી 2 વર્ષની મહેનત હતી, 500 લોકોની ટીમ હતી, 5-7 લાખનો માલ ભરેલો હતો, ઓલરેડી કંપનીનો ડેપોની રેડો હતો. હું આ શું કરું? પછી એક રાત ખાલી હું ઊંઘ નહીં આવી કે હવાનો નિર્ણય લીધો આ પાર કાં તો પેલી પાર હવે તો લડી જ લેવું છે. એટલે કે સવારમાં પછી મેસેજ છોડી દીધો કે આવું ચાલુ કરી દે બધા આવી જાઓ. કોઈ નારાજ બી થયા, કોઈ રાજી પણ થયા, પણ ચાલતા જાય. પણ આપણે લોકોને સાથે આવતા ગયા કારણ કે ઓલામાં પૈસા નતા આવતા, આમાં પૈસા આવી ગયા. જે ઊંધી કમાય ઘણા બધા લોકો કમાય. હેલ્થ વાઇઝ મેં પ્રોડક્ટનું રિઝલ્ટની મેં રાહ નથી જોઈ. તો આપણે રિઝલ્ટ મળે એવું કીધું કે રિઝલ્ટ મળવા સ્વાભાવિક 1 મહિનો 2 મહિના તો વાર લાગે. પણ મેં કામકાજ ચાલુ કરી દીધું. લોકોના જે રિઝલ્ટો મળે તેનાથી મેં કામકાજ ચાલુ કરી દીધું. બીજા દિવસે ચાલુ કરી દીધું. અને જ્યારે હું આ જે હોલ ઉપર સૌથી પહેલા બોલવા આવ્યો હતો ત્યારે મારા 12 દિવસ થયા હતા. ત્યારે મેં પહેલી જ મિટિંગ અહીં મેં ભરી હતી અને ત્યારે મેં 1 કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો તો 30 લાખે પહોંચ્યો. તમે બી તમારો લક્ષ્ય મેં તો મારા ઘરે ગેટ લગાવ્યો. ઊંઘવાનું અહીંયા મરવાની તારીખે લખી છે. બરાબર, 81 માં મરવાનું 105 વર્ષ આપણા પૂરા થાય. ઘરે જવું કે બહાર જવું નક્કી તો હોવું છે. ધાર્યું તો ધણીનું થાય પણ આપણે તો નક્કી તો કહવું પડે કે આપણે આ ધાર્યું છે એ આપણે સપોર્ટ કરે. નક્કી તમારે પોતાનું કરવું જરૂરી છે. નક્કી કરશો ને તો જ મંજિલ પર પહોંચાડે. એમ બધાનો બોલ મારા પોતાનો બોલ તો કેવો જ પડે કે ગુરુજી સાહેબ કેવું મારો પોતાનો આ વર્ષનો 1.5 કરોડ કમાવાનો ટાર્ગેટ છે. 1900 લોકો મારી ટીમમાં છે. બરાબર, ઘણા લોકો ન લાગે ભાનુભાઈ 1900 લોકોમાં તમે 30 લાખ રૂપિયા કમાઈ ગયા. બરાબર, એટલે એ રીતે આપણે કામકાજ ચાલુ કરીએ છીએ અને અત્યાર સુધી મારે 1900 લોકોની ટીમ છે પણ મારો ટાર્ગેટ છે 1900 લોકો છે અત્યારે 20,000 લોકો આ ટીમમાં જોડ કે હવે તો બહુ સ્પીડથી કામ થશે. એટલે 20,000 લોકો આપણે 2023માં પૂરા કરવા છે. 20,000 લોકોને વિદેશમાં જોડવા છે અને 1900 લોકો થઈ ગયા છે. અને હેલ્થ વાઇઝ પ્રોડક્ટ તો ફાયદો છે. મારા પોતાના કમરનો દુખાવો મટી ગયો, મારી મિશીનને ચક્કરાવાનો તો મટી ગયો. અને કાલે કોણ આવ્યું મારા ઘરે આ પેલા એ બી નથી આ નજીક બી આવ્યા. મેં મારા મિશીનને કહ્યું તારા વાર તો બતાવ્યા બધા છે નહીં વધતા. ખરેખર પ્રોડક્ટમાં રિઝલ્ટ મળે છે. વાર લાગશે. મારા મિશીનના વાર વધારવા માટે પહેલાં તમે નહીં માનો કેટલી બધી પ્રોડક્ટો વાપરી નાખી હતી. આની પહેલાં હું યોગેશભાઈ સાથે ટીમમાં હતો એમાં ભૂસાવાળું તેલ આવતું હતું. લગભગ 10-20 બોટલો ખાલી કરી નાખી હતી. વાર વધતા નથી. વાર જેવું લાગશે. પ્રોડક્ટમાં રિઝલ્ટ છે. પ્રોડક્ટ છે 222 લોકો પર કામ કરે એટલે પ્રોડક્ટ પર ડાઉટ કરવાની કોઈ જરૂર જ નથી. જેમ નારિયેળ પાણી પીવાથી કોઈ નુકસાન નથી થતું એમાં પ્રોડક્ટ વાપરવાથી તમને કોઈ જાતનું નુકસાન થતું નથી. પણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કામ કરશો અને એક લક્ષ્ય સાથે ચાલશો
અને તમારા જે તે અપ્લાયન્સ છે તમારા માર્ગદર્શન તમે એનું લો. બીજા લોકોનું માર્ગદર્શન લેવાની જરૂર નથી, કારણ કે એમને જે પૈસા કમાય એનો અનુભવ છે. તમારા સિનિયર જેવી હોય, હું 25,000 કમાયો હોય તો 25,000 કઈ રીતે કમાવ્યું એને ખબર છે, તો એને પૂછો કે 25,000 કઈ રીતે કમાયો, તો એ તમને સાચું માર્ગદર્શન આપશે. અને દરેકના ગુરુ તો હોવા જરૂરી છે, બરાબર. અને સાથે અને સવારની જે 8:15 વાગ્યાની જે મિટિંગ થાય એના માટે ઉર્મિલ સાહેબ માટે તારીખ થઈ જાય. કેમેરાના સામે 6-1.5 કલાક સુધી બોલવું અને કોણ શું બોલ્યું છે, એને ક્યાં ભૂલ કરી, એને ક્યાં કઈ પોઈન્ટ મેં જોયું. ઉર્મિલભાઈ હરેક વાતમાં ધ્યાન રાખે છે અને કાઢું છે કાર રોજ રમણા લે બરાબર. એ કાઢું કામ છે, કંઈક નાના છોકરાના ખેલ નથી. બહુ સારું છે. એટલે બધા લોકો ઝૂમની મિટિંગમાં આવો, સવારમાં બહુ સારી ટ્રેનિંગ આપી રહ્યા છે. અને હું આજે એવી આશા રાખું લગભગ 90% આપણે બધા ડિસ્ટ્રીબ્યુટરો છે, તો સાહેબ વિશેષ આશીર્વાદ આપણને આજે વરસાવે એવી આશા રાખું છું. થેન્ક કારણ કે એક સેકન્ડની આપણે કિંમત છે. અને મારો આજે પ્લાન હતો, મેં ઓડિયોમાં પણ મૂક્યું હતું કે આજે હું 7 સિક્રેટ કહેવાનો છું सक्सेसफुल થવાના. तो તમે બધા તૈયાર છો? और अभी वीडियो हो रहा है तो मैं हिंदी में बताना चाहता हूँ, तो हिंदी अनुकूल आएगा सब? बढ़िया बढ़िया. ओके, तो दोस्तों ये 7 सीक्रेट घर से ही मैंने क्रिएट किया था. जब मैं घर में अकेला बैठा था तो मैंने मेरी छत को देखा. किसको देखा? छत को. तो छत को देख के मुझे लगा कि छत इतनी बड़ी है तो हमारा एमबी कितना होना चाहिए? बड़ा होना चाहिए लाइफ के अंदर. तो जब तक किसी का लक्ष्य नहीं है, गोल नहीं है, मैं सुबह ट्रेनिंग में यही सिखाता हूँ, पूरी दुनिया में 700 करोड़ लोग हैं, इसमें 84% लोगों का गोल ही नहीं होता है. यस. वो जीते हैं इसलिए कि मरते नहीं है. तो पहला हमारा एम होना चाहिए, गोल होना चाहिए, जैसे छत कैसे बड़ी होती है. दूसरी चीज घर के अंदर हम देखते हैं ऐसी विंडो होती है, तो विंडो से हम पूरी दुनिया देख सकते हैं. तो मेरा खुद का भी गोल है, मुझे वर्ल्ड टूर करना है. वाह वाह. घर में कितनी चीज. फिर तीसरी चीज मैंने घर पे देखी, ऊपर तो फैन, आज फैन की जगह एसी आ गया है, मगर फैन या एसी हमें ठंडक देती है, कूल देती है. तो कोई भी सिचुएशन हो हमें कूल रहना है. और ये नेटवर्क मार्केटिंग बिजनेस में तो दोस्तों खास, कभी भी आप थोड़ा सा ऊपर नीचे बोलेंगे ना तो भी उसकी इम्पैक्ट लोग ज्यादा ले लेते हैं, बराबर. तो हमें कूल रहना है. और चौथी चीज हमारे घर के अंदर क्या है, आप कोई बताओगे? 3 चीज तो मैं बताई, ऐसी 7 चीज है. चौथी चीज ऐसी हमारे अंदर क्या है कि जो हमें बहुत बड़ा संदेश देती है? फ्रिज. पॉजिटिव एनर्जी घर पे, वो तो ठीक है, मगर जैसे मैंने एक बताया छत, विंडो मैंने बताया, पानी में માટલું, फिर मैंने फैन बताया, तो फ्रिज का ठंडक वो तो मैंने घड़ियाल. हाँ घड़ियाल. घड़ी हमें टाइम की कीमत बताती है, और जो टाइम की वैल्यू जिसको नहीं है ना वो भगवान को भी नहीं मानता. सही बात. जो डायमंड के किंग है सूरत में, इसका ये सेंटेंस है, उर्मिल सोनी का नहीं है. यस. तो चौथी घड़ी और पांचवी वो कौन सी चीज है जो हमारे घर के अंदर ही है, वो हमें कुछ संदेश देती है. कौन सी? हाँ, आईना. वाह. तो हमारे घर में मिरर हमें बताता है, मिरर हम क्यों देखते हैं, हमें प्यार करना है खुद से. मिरर के पास जब हम जाते हैं तो बोलो आई एम द बेस्ट, आई कैन डू इट, आई एम बेस्ट, एंड गॉड इज ऑलवेज विथ मी, एंड टुडे इज माय टुडे. ये 5 अफर्मेशन जब हम हमारे मिरर को देखते हैं तो ये हमें बोलना है. कितनी बात हुई? सिगरेट कितने हुए टोटल? 5. तो अभी छठा कौन सा है बताइए? ऐसे 2 और है. यस बताइए.
घर का दरवाजा, मेन दरवाजा। हाँ, दरवाजा उसे बाहर रहना है। और कुछ घर में कैलेंडर। यस, क्लैपिंग हो जाए जोर। यस। तो कैलेंडर हमें अपडेट करता है, तो हमें अपने आप को अपडेट रहना है। हम बम्बई ऑफिस में जब भी जाता हूँ दोस्तों, तो वहाँ सागर जोशी सर कुछ ना कुछ नया अपडेट खुद में उनके देखता हूँ, ऑफिस में देखता हूँ। अभी गया तो सर ने बताया अभी दूसरी पीछे 500 स्टेप दूर हम लोगों ने दूसरी फैक्ट्री भी ले ली बर्थडे के दिन। वाह वाह। तो हमारी प्रोडक्शन की कैपेसिटी जो थी उससे फर्स्ट टाइम बढ़ गई। तो अभी लास्ट 7th एक चीज बाकी है, वो कौन सी है? कौन बताएगा? 6 चीज तो हम लोगों ने देखी, 7वीं ऐसी कौन सी चीज है जो हमें कोई संदेश देती है और वो हमारे घर के अंदर ही है। तो घर में झाड़ू भी होता है, तो कुदरत है, पूरा घर बंद करके दे दोगे ना तो भी वो कचरा आ जाएगा। जैसे हमारे नाभि में भी कचरा आता है, पूरा कपड़ा पहना हुआ है। तो हमें नेगेटिविटी से ये दूर रहना है, कचरे से। यस। उसको निकालते ही रहना है, बराबर। तो ये 7 चीज आप आपके अंदर लाओगे तो दुनिया की कोई ताकत आपको सक्सेस बनने से रोक सकती। वाह। तो हम जहां होते हैं वहां अच्छी चीज मिलती है, मगर क्या है हम सोचते नहीं। आज तक सोचा था ये सारी चीजों का घर नहीं। तो अब कैलेंडर देखेंगे तो क्या सोचेंगे कि मेरा पूरा दिन आज मैं कहाँ जाने वाला हूँ। एक वीक तो हमारा पैक होना चाहिए। जैसे मैं सोमवार ज्योत्सना बहन के साथ, मंगलवार शिल्पा बहन, अभी मेरा जयपुर। आज मेरा ऐसा होता है कि 1 तारीख होती है और 4 डिमांड होती है, 4 जगह पे। तो ऐसा जब तक आपका शेड्यूल न हो जाए तब तक हमें काम करते रहना है। 4 जगह आपकी डिमांड होनी चाहिए, तो 100% आपके रोज 1 लाख जग मार के आएगा। यस। और दोस्तों दूसरी चीज मैं बताता हूं कि पैसे के पीछे भागने से पैसा आता नहीं है। पैसा बाय प्रोडक्ट है। हम लोगों ने जब शुरू की थी तो मैंने पॉसिबिलिटी क्रिएट की थी। आज मैं भी ये चीज शेयर करने जा रहा हूं, कोई बुक में नहीं मिलेगी आपको। आज जितने महापुरुष लोग बड़े हुए हैं उनके पास कुछ नहीं था। गांधी जी के पास सत्य और अहिंसा के अलावा क्या था? एक धोती थी। फिर भी आज मैं सिर्फ एक चश्मा ऐसा दूं ना तो भी आप बोलोगे ये गांधी जी। क्यों? क्योंकि उसकी एक ब्रांड है। गांधी जी को ट्रेन से फेंका, उसने पॉसिबिलिटी क्रिएट की कि पूरे इंडिया में से गोरे लोगों को बाहर फेंक दूंगा, क्विट इंडिया। तो हमें हमारी जो हालत है आज, साल बदला मगर हमारा हाल न बदले, हमारी चाल न बदले, हमारा ताल न बदले, तो हमारे जीने का कोई मकसद ही नहीं है। हम जीते क्यों हैं? मरते नहीं इसलिए जीना उसको जीना नहीं बोलते। जीना उसको बोलते हैं कि जो औरों को जीवन देता है। मधुबन खुशबू देता है, सागर सावत देता है। और हमारा तो सागर सर 2 टाइम। और जीना उसका जीना है जो औरों को जीवन देता है। तो दोस्तों ये इतना जबरदस्त बिजनेस है, तो छोटी सोच मत रखो इसका मैं ये ले लूं, ये ले लूं। हमें मिलकर काम करना है। भानु भाई कोई बंदे को लेके आता है तो भाई जुट जा, मजा आ जाएगा। ज्योत्सना बहन के यहाँ कोई लेके आता है तो भानु भाई बोलेंगे मैं हूं आपके साथ, जुड़ जाओ। बराबर। सुबह सीखो, सिखाओ और कमाओ हमारा जो 8:15 बजे चल रहा है, फ्री ऑफ चार्ज, आजीवन चलेगा। वाह वाह। और दोस्तों जो टारगेट दिया गया है सब लोगों को, तो मेरा भी इस साल का जो टारगेट है, मैडम को यहाँ बुला लो पहले। यस यस, मैडम ताली हुई है। इस साल का मेरा टारगेट है 18 CR, 18 करोड़। वाह 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 वाह।
तो अभी मैं ज़्यादा नहीं बताऊंगा, मैंने शॉर्ट में ट्रेनिंग दे दी, मैं बहुत शॉर्ट बताता हूँ मगर बहुत बड़ी चीज है। ये 7 चीज आपने आपके अंदर इम्प्लीमेंट कर दी तो आप 7 समुद्र पार चले जाएंगे। 150 कंट्री भी हम बहुत जल्द 3-4 महीने बाद ओपन करने जा रहे हैं, जैसे ही हम इंडिया में स्ट्रांग होते हैं। और तो सागर सर का प्लानिंग पूरे वर्ल्ड के अंदर जाने का है और मिलकर जाएंगे दोस्तों। 2-2, 5-5 कंट्री हमारे ही लोग होंगे, तो टीम और टीम वर्क करके आगे बढ़ना है। और मैं हमारा जो मिशन होता है वो भी मैं बताता हूँ, सर्वेत्र सुखी न संतु सर्वे संतु निरामय। ये हमारी कंपनी का मिशन है। कितने प्रकार से, तो ये हमारा नया मिशन है। तो आपको सुखी होना है तो लाखों लोगों को सुखी होके सुखी होना वो बड़ी बात है। धीरूभाई अंबानी या अनिल अंबानी, मुकेश अंबानी खुद अकेले सुखी हुए, मगर दोस्तों उर्मिल सोनी 10,000 लोगों को करोड़पति बना के सुखी होना चाहिए। और ये जो पावर है वो ई-बायोट्रिनियम का है दोस्तों। तो 2026 सागर सर का बर्थडे बंबई में नहीं अहमदाबाद में सेलिब्रेट किया जाएगा, और वो भी हमारे मोदी स्टेडियम में। तो आप लोग तैयार हैं? थैंक यू वेरी मच। अभी मैडम कपल है तो सफल है। अभी 1 मिनट मैडम का आप बैठ जाओ। 1 मिनट ही होगा, इसके बाद कोई नहीं। यस, નમસ્કાર. નમસ્કાર. જોરદાર સરે તો સરસ સમજાવ્યું છે ને. એમને 18 કરોડ ગોલ. હા, 18 લાખ 18 કરોડ 18 કરોડ. અને મારો મેં પર્સનલી મારો પોતાનો ગોલ 7 કરોડનો લીધો છે. વાહ વાહ. કારણ કે અત્યારે એવરેજ 1 લાખ ઉપર છું. નેક્સ્ટ ડિસેમ્બર 5 લાખ મારો ગોલ છે. વાહ વાહ. તો દોસ્તો આ પાવર ક્યાંથી આવે? આપણે કહીએ છીએ સુખ ક્યાં છે, સુખનું સરનામું ક્યાં? આજે એક ક્વેશ્ચન આવે કે અત્યારે બધા બૂમો પાડે છે આ દુનિયામાં કે સુખ ક્યાં છે. અહીંયા કોઈ કે મારી હેલ્થ ખરાબ છે, તબિયત સારી નથી, કોઈ કે હું પૈસાથી હેરાન છું. પણ આ બેયનું સોલ્યુશન ડોક્ટર સાગર જોશી સર એટલું સરસ આપ્યું છે ને. એક તો સુવાનું તો દરેકને કેવું છે, સુવાનું તો બધાને ગમે છે, એટલે સુવાનું અત્યારે કોઈને નથી ગમતું એવું નહીં, અને પૈસા દરેકને ગમે છે. એટલે હું એમ જ કહું છું, સુવાથી શાંતિ મળે અને પૈસા આવે એટલે ક્રાંતિ મળે. આ બે વસ્તુનો સમન્વય એ બાયોડેરમમાં છે. અને બીજાના સુખમાં સુખ. આજે તમારાથી બીજાને કોઈને હેલ્પ મળે, કોકના ઘરે તમારા થકી પૈસા આવે, નિમિત્ત તો ક્યાંક ને ક્યાંક તમે બન્યા છો, હેલ્પ તો કરી છે ને તમે, તો એમાં પણ આપણને સુખ લાગે. આજે શિલ્પાબેનને સરસ પ્લાન લીધો, એ રીતે તમને હું આમ ગદગદ થતી હતી યસ કે આજે આપણા ટીમમાં છે અત્યાર સુધી લેવલ સુધી આવી ગયા. ભાનુભાઈ બરવાળે તો પોસિબિલિટી કેવી ક્રિએટ કરી. આ પાવર તો શું એ બાયોડેરમનો, એમને તો પોતાની એન્ડ ડેટ પણ કઈ લખી નાખી. આજે કોઈ એવો વિચાર સુદ્ધા પોતાના માટે નથી કરતા, પણ એમને એન્ડ ડેટ એન્ડ ગોલ હોય, એન્ડ ડેટ ક્યારે સાંભળી છે પોતાની, એ પણ એમને લખેલી છે. એ પાવર છે. એમને કેટલું જીવવું છે એ પણ એમને બધા નક્કી કર્યું છે. એટલે આ પાવર ઈ બાયોડેરમ આપે છે. દોસ્તો હું બધું જ કરી ચૂકી હતી. કોઈ ચાદર બી એટલી સેલ કરી છે અને સારું પાવડર પણ સેલ કર્યા છે, અને એમાં હું સુખ માનીને બેઠી હતી કે આટલા કુંડળામાં જ મારું સુખ છે. સુખનું શું વ્યાખ્યા છે મને પોતાને જ ખબર નથી. બહુ બધી વખત સરે કીધું કે નેટવર્ક માર્કેટિંગ એવો પાવર છે, તું પણ કર. પણ મને કેવું કે ઇમરજન્સી સેલ થાય, પૈસા આવે, એમાં ઇન્ટરેસ્ટ હતો કે ભાઈ ચાદર વેચાય કે સારું પાવડરની પેટી વેચાય, અને એમાંથી પછી તાત્કાલિક પૈસા આવ્યા એટલે મને આનંદ થાય. પણ નેટવર્ક માર્કેટિંગનો પરિચય, એ તાકાતનો પરિચય મને હમણાં આ ઈ બાયોડેરમ કંપનીએ આપ્યો. કે તાકાત શું? એક ગૃહિણી 2.5 કરોડ એટલે હું એમ કહું છું ખાલી હજુ તો ચાલવાની શરૂઆત કરી છે. હજુ તો અહીંયાથી કેટલા કરોડો રૂપિયા અર્નિંગ કરવાના છે. યસ. આ તો એમ જ કહેવાય કે ચણા મમરા કહેવાય. સર એમ જ કે એ સોની મેમ કેટલા ક્યાં સુધી પહોંચે એમ. તો હું એમ જ કહું સર 2.5 કરોડ, અહીં 2.5 કરોડ એટલે ચણા મમરા. તો શું આ તાકાત તો વિચારો તમે. સપના અહીંયાથી સાકાર થશે. ક્યાંય સપનાને ક્યાંય બહાર સુખ શોધવા ના જશો. એ બાયોડેરમ જ્યારે જોઈન કર્યું અને દિલથી તમે ફોકસથી કામ કરવાનું સ્ટાર્ટ કર્યું, ક્યારે કોઈની પાસે હાથ લંબાવવો તો નહીં પડે. એટલું બધું એબન્ડન્સ રહેશે, એવું થશે હું પૈસા ક્યાં ક્યાં વાપરું, વિચાર આવવા લાગશે. અહીંયા વાપરું, કયા વાપરું. આજે જોશનાબેન જેવા 65 વર્ષના ઊંઘવાની ઉંમર છે, એને કઈ તકલીફ નથી ખાવા પીવાની, કેમ કામ કરે છે? લોકો માટે, લોકોને મારે આટલી હેલ્થ આપી છે, આટલા વેલ્ધી કરવા છે. શિલ્પાબેનને કોઈ તકલીફ નથી. એમને શું હતું? એમને એમ થયું ના મારે પણ હજુ આની અંદર કોન્ટ્રીબ્યુશન કરવું છે.
તો એનો આનંદ છે કોન્ટ્રીબ્યુટ કરવાનો. તમારા નીચે લોકો એટલા અર્નિંગ કરે. શિલ્પાબેન પ્લાન કરતા હું ખુશ થતી હતી. એમને અર્નિંગ કરે તો હું એટલી ખુશ થઉં છું. ધારાબેન, આજે જીજ્ઞાબેન બધા બોલે છે કે હું આટલું બધા મારી ટીમમાં છે. તો આપણને એટલી ખુશી થાય છે ને કે આવી ખુશી મેં હજુ સુધી મારા લાઈફમાં ક્યારે નથી જોઈ. અને હું એવું 2 વર્ષમાં જીવન જીવી છું ને કે આખી જિંદગી જીવી નથી મારા આટલા વખતમાં. વાહ વાહ. એટલું જ કહીશ કે વર્ષો હવે આપણી પાસે બહુ ઓછા રહ્યા છે અને કામ બધું બહુ કરવાનું છે. એટલે એક્શન ફાસ્ટ લો અને ફતેહ કરો. ખૂબ ખૂબ શુભકામના નવા વર્ષની. બધા જ કરોડોપતિ બને. ડાયલોગ બોલો, ભાગી નાખું भागी नाकू बहुत जोरदार शेर से गालिब ने बोला था कि पहले के जमाना और था, पहला का जमाना और था, मकान कच्चे थे, इंसान सच्चे थे. आज का जमाना और है, मकान पक्के हो गए और इंसान लेकिन इस गार्डन में इंसान सच्चे है. जो रिजल्ट मिलता है वही बताते, वही शेयर करते हैं, इसीलिए करोड़ों कमाते हैं. वाह वाह. बोलो डायलॉग. नहीं आरती बेन बोलो તમારા તોડી નાખું ફોડી નાખું. રિઝલ્ટ મળ્યું. માઇગ્રેનમાં 20 વર્ષથી તકલીફ હતી, કોમ્બી પ્લાન છૂટી ગઈ એટલે નક્કી કર્યું કે હવે તો તોડીશું ભૂકો કરી નાખીશું. વાહ. કોન્ટ્રાક્શન એક ઘર એવું નહીં હોય આખા યુનિવર્સમાં કે એ બાજુની પ્રોડક્ટ નહીં હોય. વાહ વાહ. તો બીનાબેને ખરેખર આજે જબરજસ્ત એન્કરિંગ કર્યું એના માટે યસ. ને પોતે એક સ્ક્રિપ્ટ લખી છે એમણે એક નીલમબેન અને સાગર સર આવવાના ત્યારે એક પ્લે કરવાના છે. યસ યસ. અને શિલ્પાબેને આજે જોરદાર પ્લાન લીધો છે. યસ. પ્લાન એક્સ્ટ્રાઓર્ડિનરી માટે પણ યસ યસ. થેન્ક યુ વેરી મચ. આવતા ગુરુવારે આપણે દરેક લોકો 5 લોકોને ઇન્વાઇટ કરીશું અને પાછળ 50 લોકો ઊભા હોય એવું. યસ યસ. યસ.